છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સામાન્ય સભાનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સભાખંડમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેનો, જિલ્લા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ સામાન્ય સભામાં વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, સાથે વિવિધ મુદ્દાઓની ચર્ચા પણ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજરોજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત સભાખંડમાં આજરોજ ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું। આજની આ ખાસ સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે। વર્ષ 2024-25નું જે છોટાઉદેપુર જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે આજે આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, મહિલા અને બાળ વિકાસ, પંચાયત શાખા, આમ વિવિધ શાખાઓમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, એ બજેટોમાં દરેક શાખાઓમાં દરેક લોકોને સ્પર્શે એ હેતુથી આજને 722.41 લાખનું પુરાતનવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। એ સાથે સાથે સામાન્ય સભામાં અન્ય બીજા વિવિધ જે મુદ્દાઓ હતા એનું પણ આજે ચર્ચા કરવામાં આવી અને નાના પંચનું બજેટ પણ આજે રજૂ કરવામાં આવ્યું છે, જે સર્વાનુમતે તમામ સદસ્યશ્રીઓએ રજૂ કર્યું છે, મંજૂર કર્યું છે।